આજ તો બધા યુટ્યુબર એક સાથે મળી ગયા અને મેન મોજીલા ભાઈ મફતનું ખાવામાં કાઢ નાખ્યા ભૂકા. ગુડ મોર્નિંગ બધાને. અને હું તૈયાર થઈ ગયો પણ મારી સાથે માણકી તૈયાર હતી એટલે મૂકી દીધી રમાસટી. હું ત્યાં એકલો જતો પણ મોજેલા ભાઈ કે મારે મફતનું ખાવા આવવું છે. મેં કે તમને થોડી ના પડાય લે હાલે આ સાંભળી ગયા લાગે. સાળંગપુર વટી ગયા ને કુંડળધામે વટી ગયા પણ ભાઈબંધ થોડીક ધીમે આગતા. મોજેલા ભાઈ કે ઉતાવળે આંકો ને બરવાળા પગો બહુ વાર લાગી જાય. પછી મેં 8માં 11માં માણકી નાખીને મૂકી લાટા સટા લાટા સટા લાટા સટા લાટા સટા. મોજેલા ભાઈ મસ્ત મજાની એન્ટ્રી કરી અને વાહવાસ મેં એન્ટ્રી કરી પણ કોંગ્રેચ્યુલેશન વિજયભાઈ માલધારી શક્તિમાન ઘરઘંટીનું ઓપનિંગ કરવા બદલ. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. પણ આયા તો યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામ ને ઇસ્ટાર નો મેળો જ એમ હતો. બધાને મળી લીધું પણ કોક ને ભૂલી જાવ તો માફ કરજો. લે હાલે પતુભાઈ મફત નું ખાવા પહોંચી ગયા લાગે છે. રામ રામ ઘડીક રેવા દે મામલા મેદાને છડ્યો છે. મોજેલા ભાઈ કીધું હાલો આપણે મફત નું ઉપાડી લેવી નકર ખૂટી જાય. શું તમે મફત નું ખાવાથી શરમાવશો? નહીં શરમાવાનું અને કોથળી ભરીને ઘરે લેતું જવાનું. એટલે મને રેવા દે મને બહુ મફત નું નથી હદતું. બધા મને આઈફોન કાઢી કાઢીને વિડીયો ઉતારવા. મેં કીધું મારો શું વાક મોજેલા ભાઈ જો અહીંયા એડિટ કરીને વિડીયો મૂકી દે એટલે વ્યૂઝ સારા આવે ને. પણ આપણું તમને ખબર છે ને મોડું આવે પણ મોડું ન આવે. બંધ કરો હાથ જોડ કે મેં. બધાએ મફત નું ઉપાડી લીધું પણ મેં કીધું પતુભાઈ ને પૂછ લો કેટલી ડીશ ખાધી. 3 ડીશું. ફુગા નો ફોડ્યું ને સમાજ આપણને સ્વીકારે નહીં. બધા યુટ્યુબર ને આવજો એમ કહી દીધું ને મહાદેવભાઈ ને જય માતાજી કહી દીધું પણ આપણે થોડા એમને જઈએ માથે મફત ની સોડાઈ પી લીધી. જો તમારે ઘરઘંટી લેવી ને તો માત્ર 7,999 મળી જશે. સરનામું સાંભળી લ્યો સારંગપુર ચોકડી બરવાળા. હાલો મોડું ન થાય ને પેલા ઘરે વયા જઈએ. વ્લોગમાં મજા આવી ને તો ફોલો કરતા જઈજો.